حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા, જન્નતના જવાનોના સરદાર, જે અરફાતના મેદાનમાં દુઆ માંગેલી હતી, એ દુઆએ અરફાતના અનુસંધાનમાં આપણા આકા અને મૌલા ફરમાવ્યું, યા મન આફા અન અઝીમી ઝુનૂબ બિહિલ્મિહી, આય બારે ઇલાહા, કે જે મોટા મોટા ગુનાહોને માફ કર્યો તેની દરગુજરીથી. યા સાહિબી ફી વહદતી, જ્યારે હું એકલો હોય, એ અલ્લાહ કે જે મારો દોસ્ત અને મારો સાહિબ છે, મારો સાથ આપે છે. અઝીઝાને મોહતરમ, જ્યારે આપણે એકલા થઈ જાય, જ્યારે કોઈ મદદ કરવા વાળું ન હોય, જ્યારે આખી દુનિયા મોઢું ફરાવીને આપણાથી દૂર ચાલ્યા જાય, તો ખુદાવંદી કરીમ હૈ, જીવતો છે, હંમેશાથી છે અને હંમેશા રહેવાનો છે. એ ખુદા, જ્યારે તે ખુદાને આવા સમયમાં પુકારવામાં આવે છે અને ખાસ કરીને આવા કલામો કહી કે એ મારા માબૂદ, કે જ્યારે હું એકલો હોય અને એકલો થઈ જાઉં, મારી મદદ કરનાર, મારો સાથ આપનાર, તો જરૂર ખુદાવંદી કરીમ તેની મદદ કરે છે. તે અકેલા શખ્સને મદદરૂપ થાય છે. યા ઇલાહી વ ઇલાહ આબાઈ ઇબ્રાહીમ, એ મારો માબૂદ અને મારા દાદા ઇબ્રાહીમ અને ઇસ્માઇલ, ઇસ્હાક, આ બધાય નબીઓના નામ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ એ દુઆના દરમાં રજૂ કર્યા છે, એ મુસલમાનોને સમજાવવા માટે કે હું રસૂલનો પ્યારો નવાસો છું. મારી નિસ્બત ઇમામે અલી અને જનાબે ફાતિમા અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી લઈ જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસલામ સુધી પહોંચે છે. એ પાક અને પાકીઝા રહેમો ના અંદરમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નું પસાર થવું હતું. યા રબ જિબ્રાઈલ, એ જિબ્રાઈલ ના માબૂદ, એ એક એક મલાઈકા ના માબૂદ અને રબ. યા મુનઝિલા, કે એ ખુદા કે જે એક એક આસમાની કિતાબોને નાઝિલ કર્યો, તૌરાત, ઝુબુર, ઇંજીલ અને કુરાન શરીફને નાઝિલ કરનારો ખુદા. વલૌલા સિત્રુકા ઇયાયા, અગર જો તું મને ન છુપાવ્યો હોત, લકુન્તુ મિનલ મફઝૂહીન, અય અલ્લાહ, તો હું ખુલ્લો થઈ જાત. અગર જો તું મારા aiboને છુપાવ્યો ન હોત, તો માણસોને તે aiboની ખબર પડત અને હું ખુલ્લો થઈ જાત. અઝીઝાને મોહતરમ, અગર જો ખુદાવંદી કરીમ આપણા aiboને, આપણા ગુનાહોને છુપાવ્યો ન હોત, તો આપણે આ કોમના અંદરમાં રહેવાના લાયક પણ ન હોત. પણ ખુદાવંદી કરીમ સત્તાર અલ ઉયુબ છે, તે ગુનાહોને માફ કરે છે પણ તે ગુનાહોને છુપાવે પણ છે. સત્તાર અલ ઉયુબ, aiboને ઢાંકવા વાળો છે. અગર જો ખુદા એબને ઢાંકત ન અને તે એબને ખુલ્લા કરત, તો આપણે શરમના માયરે કેવી રીતના આપણો ચહેરો દેખાડી શકત. અઝીઝાને મોહતરમ, એવું ના થાય કે ખુદા છુપાવતો રહે અને આપણે ગુનાહ કરતા રહે. એક દિવસ આવશે કે ખુદાવંદી કરીમ તે ગુનાહોને છુપાવશે નહીં, કારણ કે એકદમ ઇન્સાન ગુનાના દરમાં આગળ વધી ગયો છે. એટલા માટે પહેલા તો ગુનાહ કરવા જ નહીં. અગર જો ગુનાહ થઈ જાય તો તેની તૌબા અને મગફિરત તરત માંગી લેવી અને ખુદાનો શુક્ર અદા કરવો કે તે ગુનાહને છુપાવ્યો છે. અઝીઝાને મોહતરમ, આપણે આ કલામ ઉપર બીજો સબક ઈ મળે છે કે ખુદા અગર જો ગુનાહોને ઢાંકવા વાળો છે અને તેને છુપાવવા વાળો છે, તો આપણે ઇન્સાન કોણ કે આપણે એકબીજાના aiboને જાહેર કરીએ, આપણે એકબીજાના ગુનાહોને ખોલીએ અને એકબીજાના ભૂલોને આપણે આમ લોકોમાં ફેલાવો કરીએ. યઅલમુ ખાઇનતલ આયુની વમા તુખ્ફી સુદૂર. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામે આ દુઆના અંદરમાં કહ્યું કે મારો માબૂદ એ છે કે જે મારી આંખ જ્યાં પણ નજર કરે છે, તે ખુદાને ખબર પડી જાય છે કે મારી આંખે ક્યાં નજર કરેલી છે. અને તે આંખ અગર જો એવી ચીજને નજર કરે કે જે બીજા લોકો એ ચીજને જોયા ન હોય, એ નજર કે જે આપણે એકલા કર્યા હોય, એ ખુદાવંદ કરીમને ખબર છે કે આપણે કઈ વસ્તુ તરફ નજર કર્યા છીએ.
અને આપણા દિલના અંદરમાં વમા તુખફી સુદૂર, અને દિલના અંદરમાં જે આપણે વસ્તુ છુપાવીએ છીએ, સારું હોય કે ખરાબ, એ બધી વસ્તુનો ખુદાને જાણ છે. આપણે વિચાર કર્યા, ખુદાને ખબર પડી આવી. આપણે પ્લાન કર્યા, તે પ્લાન ખબર પડી ગઈ. અને જે પણ આપણે દિલના અંદરમાં વિચાર કરીએ છીએ, ખુદાવંદી કરીમને એ જ ટાઈમમાં ઇલમ થઈ જાય છે, ખબર પડી આવે છે કે આ બંદાએ શું વિચાર કર્યો. અને આપણી બધી વિચારોને ખુદા જાણે છે, સારા વિચાર હોય કે ખરાબ વિચાર હોય. આપણે સારા પ્લાન કરતા હોય કે ખરાબ પ્લાન કરતા હોય, એ બધી વસ્તુ ખુદાવંદી કરીમને ખબર છે. અને ખુદાવંદી કરીમ બહુ જ મોટો જાણકાર છે. પણ અઝીઝાને મોહતરમ, આ ઇસ્લામ ધર્મ એટલો મહેરબાની વાળું ધર્મ છે કે કોઈ પણ અગર જો ખરાબ વસ્તુનો ઈરાદો કરે અને વિચાર કરે, તો ખુદા હજી લખતો નથી. ભલે એને ખબર હોય, પણ હજી તે ગુનાહ લખશે નહીં જ્યાં સુધી કે તે ગુનાહ અમલી રૂપ પર કરવામાં ન આવે. પણ અગર જો કોઈ સારો ઈરાદો કરે, અગર જો કોઈ સારા કામ કરવાનો વિચાર કરે, હજી તેના પાસેથી તે કામ થયું ન હતું, અને ખુદાએ તેના નામે અમાલમાં તે સવાબ લખી નાખે છે. હજી ખાલી આપણે વિચાર જ કરીએ છીએ કે મને ફલાનું સારું કામ કરવું છે, તરત જ ખુદાને ખબર પડી આવે છે, અને આપણા નામે અમાલમાં તે સવાબ લખાઈ જાય છે. આનાથી વધારે સારું ધર્મ, બહેતરીન મઝહબ, આનાથી વધારે સુંદર માન્યતા અને ધર્મ આપણને ક્યાંથી મળશે? مولا حسين التشنبي سلفي يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك. 18 ઝિલકાદ આજની તારીખોમાં આયતુલ્લાહ અલ-ઉઝમા કાશિફુલ ગિતા વફાત પામ્યા છે, કે જે 1373 હિજરી સનમાં નજફ અશરફ ખાતે નમાઝે સુબહ પરાવીને જ્યારે ફારિગ થયા, ત્યારે આ મહાન મુજતહિદ અલ્લાહને પ્યારા થયા, અને તેને વાદિઉ સલામમાં દફન કરવામાં આવેલા હતા. أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك. والسلام عليكم ورحمة الله وبركاته. أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا